મિત્રો, તમે જોઈ રહ્યા છો કે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસની ટીમ નશામુક્ત ગુજરાત બને, કેમ્પસ ડ્રગ્સ મુક્ત, નશામુક્ત બને એના માટે આખા ગુજરાતમાં ફરી વળી છે અને અનેક શૈક્ષણિક સંકુલોમાં, કોલેજીસમાં, યુનિવર્સિટીમાં એનએસયુઆઈની કેમ્પેન ચાલી રહી છે। 2 દિવસ પૂર્વે એનએસયુઆઈના મારા સાથી નરેન્દ્રભાઈ દ્વારા આખા ગુજરાતની કેમ્પેનના ભાગરૂપે જ્યારે ભાવનગર પહોંચ્યા ત્યારે ભાવનગરની કૃષ્ણકુમારજી યુનિવર્સિટીના કેમ્પસમાંથી એમને ચરસ, ગાંજો અને ગાંજો પીવા માટે વપરાતા સાધનો અને દારૂની લગભગ 150 થી 200 બોટલો મળી આવી। શૈક્ષણિક સંકુલમાં આટલા બધા આંદોલન મુવમેન્ટ છતાં શા માટે 8 ચોપડી પાસ ગૃહમંત્રી હજી પણ કડક વલણ દાખવીને આપણી શૈક્ષણિક સંસ્થાઓને ચરસ મુક્ત, ગાંજા મુક્ત, દારૂ મુક્ત કેમ કરવા માંગતા નથી? એક બહુ જ મોટો સવાલ છે। તમે જુઓ અમારી ટીમના માણસોએ શું કહ્યું। સાહેબ, આ તમારું 12માં સ્વાગત છે। આવો, આ યુનિવર્સિટીની ત્યાં બહાર છે, બરોબર છે। ગાંજો પીવાની જગ્યા છે। દીક્ષાના ધામને નશાનું ધામ બનાવી દીધું। નામાં જો તમારા છોકરાઓ કાલ સવારે જે પૈસા બનાવો ને એ જ પૈસાનો આ પીતા આવી છે, બરોબર છે। તો એમને આવ્યું, આ કોની જવાબદારી છે? આ અમારી જવાબદારી છે પકડવાની કે તમારી જવાબદારી છે? પકડીએ છીએ એમને આ ક્યાંથી આવ્યું? તો આવી આર્ગ્યુમેન્ટ કરવા કરતા તમે આને પકડો, તમે બરોબર છે। આ ગુજરાતમાં નથી પકડતો તો હાલો 5 જગ્યાએ બતાવ્યો તમારા વિસ્તારમાં ક્યાં દારૂ વેચાય, ખબર નથી તમને? ક્યારે કરશો? આવો એટીટ્યુડ નહીં રાખવાનો, બરોબર છે? એટીટ્યુડ રાખવું હોય તો આ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ રાખો, આ દારૂ માફિયાઓ વિરુદ્ધ રાખો। શું નામ છે તમારું? શું નામ છે? કુલદીપસિંહ રાણા। કઈ પોસ્ટ ઉપર છો તમે? બોલાવો તમારા પીઆઈ ને।